બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શાળા નંબર 1 દ્વારા વિશ્વ ટીબી દિવસની ઉજવણી અંતર્ગત રેલી યોજાઈ। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર 1 ના આચાર્ય અને શિક્ષક સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ દ્વારા 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ ઉજવણી ટીબી યુનિટ કાંકરેજમાં કરવામાં આવી। बात કરવામાં આવે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર શિહોરી થી શિહોરી બસ સ્ટેન્ડ, તાલુકા હેલ્થ ઓફિસ, તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢી ટીબી ને આઈસી કરવામાં આવી। જે કાર્યક્રમ ડોક્ટર મોતીભાઈ દેસાઈ ટીએચઓ સાહેબના માર્ગદર્શન હેઠળ ડોક્ટર પંકજભાઈ ગોહિલ સીએચસી શિહોરી અધિક્ષક ડોક્ટર તુષારભાઈ પટેલ એટીએચઓ એ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું। ટીબી યુનિટ કાંકરેજના સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર લાલજીભાઈ જોશી, ટીબીએચવી શિહોરી યોગેશભાઈ સોલંકી તેમજ શિહોરી એએમ 1 થી 4 ના તમામ સ્ટાફ, સીએચઓ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ તથા આશા બહેનો તેમજ શિહોરી શાળા નંબર 1 ના વિદ્યાર્થીઓ અને સ્ટાફના શિક્ષકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। ત્યારબાદ એસટીસી દ્વારા ટીબી વિશે મીટિંગ કરી વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૂત્રોચ્ચાર કરીને લોકોમાં જાગૃતિ ફેલાવી વિશ્વ ટીબી દિવસની લોકહિત માટે કાળજી રાખીને શાળાના બાળકો અને સરકારી કર્મચારીઓએ ભાગ લીધો હતો અને ઉજવણી કરવામાં આવી હતી। રામજીભાઈ રાયગોર, બ્યુરો ચીફ, બનાસકાંઠા।